Surah Hashmudi Iman Abunna Bulam Salwa Rahmallah Munkar al-Fatiha. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم محمد صلى الله عليه وآله المعصومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد. بسم الله الرحمن الرحيم. اللهم كل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكن أرضك طوعا وتمتعه فيها طويلا. اللهم صل على محمد وآله. أما بعد. قال رسول الله صلى الله عليه وآله الغضب مفتاح كل شر. اور محمد وآل محمد صلی اللہ علیہ وسلم. اللهم صل على محمد وآله. મશહૂર અને મારૂફ હદીસ મુબારકા કે જેની અંદર અલ્લાહના રસૂલ ઇરશાદ ફરમાવે છે, અલ ગઝબો મિફ્તાહ કુલ્લ શર. ગઝબ એટલે કે ગુસ્સો એ દરેક બુરાઈની ચાવી. મિફ્તાહ એટલે ચાવી. એ જેને ગિરામી જેવી રીતે કે આપણે સૌ જાણીએ છીએ કે અગર બંધ તાળું ખોલવું હોય તો એ શેનાથી ખુલશે? ચાવીથી ખુલશે. ચાવીથી તાળું ખુલ્લે પછી ઘરમાં શું છે, દુકાનમાં શું છે, એ બધું બહાર આપણને દેખાશે. એવી જ રીતે ઇન્સાન જ્યારે ગુસ્સો કરે છે, જ્યારે ગઝબનાક થાય છે, જ્યારે એ એંગ્રી બને છે, તો એની અંદરની જે બુરાઈઓ છે એ બધી બહાર આવે છે. ઇવન ત્યાં સુધી કે એ એવી બુરાઈઓને અંજામ આપી દે છે કે જેનાથી તવક્કો નથી કે આ માણસ આવું કરી શકે, પણ કારણ કે ગુસ્સો દરેક બુરાઈની ચાવી. ઇન્શાલ્લાહ આજે આપણે આ મૌજૂ ઉપર જે મુખ્તલિફ હદીસો જોઈશું. કિતાબ તજલ્લિયાત હિકમત છે કે જે મૌલા અલી અલૈહિ સલામની હદીસો લેખકે કમ્પાઇલ કરી છે. એની અંદર મુખ્તલિફ અખલાકી મૌજૂ છે, અકાયદના મૌજૂ છે, એ સિવાય જે છે એ ઘણા બધા મૌજૂ છે. અને દરેક હદીસ ઉપર ફક્ત અને ફક્ત મૌલાની હદીસો છે. તો જરૂરી છે, કારણ કે આપણને કિતાબો વાંચવાનો તો શોખ નથી, બરાબર. છાપું આખું વાંચી લઈશું, વોટ્સએપના આખા મોટા મોટા મેસેજ વાંચી લઈશું, બરાબર. ટીવીના ન્યૂઝ સાંભળી લઈશું, સિરિયલોના એપિસોડ આખા જોઈ લઈશું, વેબ સિરીઝ જોઈ લઈશું જાગીને, પણ નહીં વાંચશું તો કિતાબ નહીં વાંચશું. ઇમામના કોલ સાંભળવા નહીં ગમે, કુરાન સાંભળવું પડવું નહીં ગમે. કારણ કે દુનિયાની માગદો. હજુ માણસ દુનિયાની અંદર એટલો બધો ગરકાવ થઈ ગયો છે કે એને આખિરતની વાત, ઇમામના કલામ, હદીસો, આયતો એના તરફ રગબત નથી. તો જરૂરી છે કે અગર આપણે તમે નહીં વાંચો તો પછી હું તમને વાંચીને સંભળાવું, જેથી આપણે જે છે એ કાલ સવારે કયામતના દિવસે અલ્લાહ આપણને પૂછે કે ભાઈ મારી હુજ્જતોના તમે કલામ વાંચ્યા હતા કે નહીં,
તમે એને આ હદીસોને તમારી જિંદગીમાં ઉતારી હતી કે નહીં? તો આપણે જે છે એ કમસે કમ જવાબ દઈ શકીએ કે નહીં ભાઈ અમે વાંચી નહોતી પણ સાંભળી હતી તો ખરા. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ. તો સૌથી પહેલાં તો કારણ કે ઘણા બધા આમાં ટોપિક છે. આજે જે ટોપિક આપણે લીધો છે એ છે ગુસ્સો. યાદ રાખીએ ગુસ્સાના બારામાં શરીયતની અંદર ઘણી બધી મજમ્મત કરવામાં આવે છે. જો કે ગુસ્સો જે છે એ દર વખતે મજમ્મતને લાયક નથી. અમુક મોઝુ ઉપર, અમુક ટોપિક ઉપર, અમુક સંજોગોમાં ગુસ્સો કરવો જરૂરી છે, બરાબર? જે ઇન્શાલ્લાહ એની વજાહત હું આગળ કરું છું. પણ સૌથી પહેલાં અત્યારે અખલાકી તौर ઉપર ગુસ્સાની કેટલી મજમ્મત કરવામાં આવી છે. કીધું કે અલ હિદ્દતો ઝરબુમ મિનલ જુનૂન. ગુસ્સો એક પ્રકારનું ગાંડપણ છે, દીવાનગી છે, દીવાનગી. લઅન્ન સાહિબહા યંદબ. એટલા માટે કે માણસ જ્યારે ગુસ્સો કરે છે તો એ ગુસ્સો કરી લીધા પછી શર્મિંદો થાય, શર્મિંદો થાય. આપણે આપણી દરેક જિંદગીમાં અનુભવ કર્યો હોય છે કે એકવાર ગુસ્સો કરી લીધો, દીકરા ઉપર, પત્ની ઉપર, કોઈ કસ્ટમર ઉપર આપણે ગુસ્સો કર્યો, પછી 10 મિનિટ 15 મિનિટ પછી આપણને અફસોસ થયો, શર્મિંદગી થઈ, એટલે તરત આપણે એને ફોન કરીને કહીશું ભાઈ સોરી હો, થોડોક મૂડમાં નહોતો ને એટલે આમ થઈ ગયું, બરાબર? અથવા પત્નીને રાજી કરી લેશું, બચ્ચાને ખુશ કરી લેશું. શા માટે? કારણ કે આપણે શર્મિંદગી છે. તો ગુસ્સો એક પ્રકારની દીવાનગી છે. એટલા માટે કે જ્યારે માણસ ગુસ્સો કરી લે છે પછી એને શર્મિંદગી થાય છે. અને અગર શર્મિંદગી ન થાય, ઇમામ કહે છે તો ઇન લમ યંદમ તો જુનૂનહુ મુસ્તહકમ. અગર શર્મિંદગી ન થાય તો સમજી જવું કે એનું ગાંડ પણ પાક્કું છે, એની દીવાનગી પાકી છે. મતલબ એ માણસ જે છે એ ખરેખર પાગલ છે, ખરેખર પાગલ છે. તો કોઈ આપણને પાગલ કહે તો આપણને ગમે ન ગમે. ઇન્સાને જે છે ગુસ્સાથી રહેજ કરવું, કારણ કે ગુસ્સો એક પ્રકારનું પાગલપણ છે. એહઝરિલ ગઝબ ફઇન્નહુ જુન્દુન અઝીમુન મિન જુનૂદ ઇબ્લીસ. તમે ગુસ્સાથી બચો, કારણ કે ગુસ્સો ઇબ્લીસના લશ્કરમાંથી એક લશ્કર છે. ઇબ્લીસ શૈતાન કે જે મોમિનની પાછળ પડ્યો છે, મોમિનને હર હંમેશ જે છે એ ઝેર કરવા, પસ્ત કરવાની કોશિશ કરે છે. એનું મેઇન હથિયાર શું છે ખબર? એની મેઇન ફોજ એ છે ગુસ્સો. ગુસ્સો ઇબ્લીસનું સૌથી મોટું લશ્કર છે. હવે આપણે જો ગુસ્સો કરશું તો આપણે ઇબ્લીસના લશ્કરથી મુકાબલો કરવો છે, જે બહુ અઘરું છે. તો જરૂરી છે કે ઇન્સાન ગુસ્સો ન કરે. ત્યાં સુધી કે ગુસ્સાની હાલતમાં શૈતાનને પૂછવામાં આવ્યું, કોઈ નબીઓમાંથી કોઈ નબીએ એક દિવસ શૈતાનને પૂછ્યું કે માણસ તારા કંટ્રોલમાં ક્યારે હોય છે? કીધું કે જ્યારે માણસ ગુસ્સામાં હોય છે. ગુસ્સા વખતે એ મારી પાસે એવી રીતે હોય છે જેવી રીતે બાળકના હાથમાં દડો હોય છે. બાળકના હાથમાં તમે હમણાં વેકેશન જે જોયું હોય છે, એના હાથમાં દડો આવે એટલે શું કરશે? ક્યારેક દિવાલ ઉપર ભટકાડશે, ક્યારેક જમીન ઉપર ભટકાડશે, ક્યારેક આમ ફેંકશે, આમ ફેંકશે, એને જ્યાં ફેંકવું હોય ત્યાં ફેંકશે. જેમ બાળક દડાથી રમે છે એમ ગુસ્સા વખતે ઇન્સાનની સાથે શૈતાન જેસી રમે. મતલબ એનાથી ગમે એ બુરા કામ પછી કરાવી લેશે. એ એના હાથમાં જે છે એક દડો બની જશે. તો શું આપણે શૈતાન કે જે આપણો ખુલ્લો દુશ્મન છે એના હાથમાં દડો બનવું છે કે આપણે શૈતાનનો મુકાબલો કરીને એને પસ્ત કરીએ? ઇન્સાન ગુસ્સાથી રહેશે. ત્યાં સુધી કીધું કે હા, માણસને જ્યારે ઘણીવાર માણસને ગુસ્સો આવે ને, આ બધી પ્રેક્ટિકલ વસ્તુ છે. આમાં તમે કંઈ એમ નહીં કહો કે સાહેબ આ તો હું કિતાબ લાવ્યો છું, બાકી તમે પોતે અનુભવ કરશો કે આમાં આ કઈ કિતાબમાં લખેલું છે એવું કાંઈ તમે નહીં કહો, કારણ કે અનુભવેલી વાત છે આ બધી. શું કીધું ઇમામે આપણી હિદાયત કરતા? લા તગઝે વ અંત ગઝબાન. જ્યારે તું ગુસ્સામાં હો તો કોઈ ફેસલો નહીં કરતો, કોઈ જજમેન્ટ નહીં કરતો, કોઈ નિર્ણય નહીં લેતો. ગુસ્સાની હાલતમાં કોઈ ડિસિઝન નહીં લેતો.
કારણ કે આપણે જોઈએ છીએ માણસ જ્યારે ગુસ્સાની હાલતમાં ડિસિઝન લે છે તો એ જજ્બાતી હોય. હાલે છોકરાને કે હાલે તો નીકળી જાય અહીંથી મારા ઘરમાંથી, બરાબર કહી તો દીધું. છોકરો જે છે એ ચાલ્યો ગયો, પછી પસ્તાવો છે. પછી શું થયું? ગુસ્સાની હાલતમાં કોઈની સાથે સંબંધ કાપી નાખ્યો, રિશ્તેદારને આજથી તું મારો ભાઈ નહીં, નિર્ણય લઈ લીધો, હાલો આપણે આ ભાગલા પાડી નાખો હવેથી. હવે પછી માણસ જે છે એ પસ્તાય કે આ મેં ક્યાં નથી દીધું, આ ક્યાં મેં નોકરને નોકરીમાંથી કાઢી મૂકે ગુસ્સાની હાલતમાં, પત્નીને તલાક આપી દે. પછી જ્યારે ખબર પડે કે આના વગર તો મારે ઘર કેમ ચાલશે, બચ્ચાઓને કોણ સંભાળશે, તો માણસ જે છે એ પછી પસ્તાવે. તો ઇન્સાન ગુસ્સાની હાલતમાં કોઈ ડિસિઝન નહીં. ત્યાં સુધી આગળ કીધું કે લા યુરફુલ હલીમુ ઇલ્લા ઇન્દલ ગઝબ, કોઈ માણસ સહનશીલ છે કે નહીં એ જાણવું હોય તો એ ગુસ્સાની હાલતમાં ખબર પડે. ગુસ્સો એને આવે અને એ ગુસ્સાને કંટ્રોલ કરી લે તો સમજી જવું કે આ માણસ જે છે એ સહનશીલ માણસ. અને ઓલમા અને અઈમ્માની જે છે એ આ સીરત રહી. દાખલા તરીકે વાક્યો તમને યાદ દેવરાવું કે માલિક એસ્ટર કોણ હતા ખબર છે ને? મુલ્લા અલી અલૈહિ સલામના કમાન્ડર ઇન ચીફ, સિપે સાલાર. બરાબર, આપણે તો એનો બહુ એહતરામ કરીએ છીએ. બાકી આ ગેર લોકો છે માલિક એસ્તરના બારામાં બુરું બોલે. ગેર એટલે સુન્નત લોકો, એ માલિક એસ્તરને સારા નથી સમજતા, એના બારામાં જે છે એ ટીકા કરે છે. માલિક એસ્તરના બારામાં અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામે ત્યાં સુધી કીધું કે જેવી રીતે પૈગંબરે ઇસ્લામ માટે સલમાન ફારસી છે એવી રીતે મારા માટે માલિક છે. એટલી બધી અજમત છે માલિક એસ્તરની. હવે કમાન્ડર ઇન ચીફ એકવાર કુફાના બજારમાં જઈ રહ્યા છે, સિમ્પલ લિબાસ પહેર્યો છે અને જઈ રહ્યા છે. એમાં એક દુકાનદારને ખબર નહોતી કે આ અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામના કમાન્ડર ઇન ચીફ છે. એ એક પથ્થર માર્યો માલિક એસ્તરને, અને જ્યારે એને ખબર પડી કે આ તો માલિક એસ્તર છે તો બીવા મળ્યો. માલિક એસ્તર તો ચાલ્યા ગયા, ત્યાંથી ગયા મસ્જિદ. આ માણસ એની પાછળ મસ્જિદમાં જઈને જોવે છે કે માલિક જેવી નમાઝ પડી ગયા છે. જેવી નમાઝ ખતમ કરી એના કદમોમાં પડી, માફી માંગી, મને ખબર નહોતી, મારાથી ભૂલ થઈ ગઈ, આઈ એમ સોરી. જો માલિક એસ્તર શું કહે છે, મેં તો તને ત્યાં જ માફ કરી દીધો હતો, તે મારી સાથે આવું સલુક કર્યું તો પણ મેં તને ત્યાં માફ કરી દીધો હતો. હવે અલ્લાહ તને માફ કરી દે એટલે તો હું મસ્જિદમાં આવ્યો છું અને 2 રકાત નમાઝ જે છે એ ન કરી. તો આ છે શાયર કહે છે ને કે એસે હોતે હે અલી કે નોકર, જે બીજાઓની ગલતીને માફે કરી દે અને અલ્લાહ એની ગલતી માફ કરે એના માટે જે છે એ 2 રકાત નમાઝ પઢે. और मोहम्मद आले मोहम्मद सल्लल्लाहु તો જે છે હલીમની પહેચાન ગુસ્સાના વખતે થઈ. એના બધી ખબર પડી કે માલિક એસ્તર એટલા બધા હલીમ. ઉલમા પણ આપણા આલિમો પણ જે છે એ અખલાકે ઈમાની ઉપર ચાલતા. શેખ તુસી અલૈહિ રહેમાને એક ભાઈએ કાગળ લખ્યો અને કાગળની અંદર એમની બેહુરમતી કરી અને એમાં એક જુમલો લખ્યો હતો કે એ કલ્બ ઇબ્ને કલ્બ. કલ્બ એટલે અરબીની અંદર શું થાય? કૂતરો. એ કૂતરા અને કૂતરાના દીકરા. શેખે તુસીને કૂતરો કીધો, એના બાપાને પણ કૂતરો કીધો. મોકી કે તુસી એ લેટર વાંચ્યો અને પછી એને જવાબમાં કીધું કે તમે જે લખ્યું મેં એની પર બહુ ગૌરવ ફિક્ર કરી. ગૌરવ ફિક્ર કરતાં હું એ નતીજા ઉપર આવ્યો છું કે કૂતરામાં ને મારામાં ઘણો બધો ફેર છે. કૂતરો 4 પગે ચાલે છે, હું 2 પગે ચાલું છું. કૂતરાના જે છે એ નહોર હોય છે પંજામાં, મારા એવા નખ નથી. કૂતરો જે છે એ આડો ચાલે છે, હું સીધો ચાલું છું. હું હસું છું, બોલું છું, જ્યારે કૂતરો એવું કંઈ કરતો નથી. તો આવી રીતે એનો જવાબ આપ્યો અને પછી કીધું જેણે પણ મને આ લેટર લખ્યો છે હું એને ખુદાની ખાतिर માફ કરું. તો કહેવાનો મતલબ કે ઉલમા જે હોય છે, આલિમ જે હોય છે ને, એ ગુસ્સો નથી કરતા.
અગર કોઈ આલિમ છે કે નહીં, ખાલી આપણે સમાજમાં અમામો અબા કબાથી પહેચાન નથી આલિમની. હાલાકે આજે એવી પહેચાન બની ગઈ છે, બરાબર, કે માણસ જો અબા કબા ને પહેરેલું હોય તો તમે એનો હાથ ચૂમશો, તમે એનો એહતરામ કરશો, તમે એની પાછળ પાછળ ચાલશો. નહીં, આલિમની પહેચાન એ છે કે એ ગુસ્સાના વખતે સબ્ર કરે અને જે છે એ ખામોશ રહે અને જે છે એ સહન શક્તિ એની વધારે આવે છે. આ જે છે એ આલિમની પહેચાન છે. તો આ હદીસની અંદર ઇમામ ફરમાવે છે કે લા યુરફુલ હલીમ ઇલ્લા ગઝબ. હલીમની પહેચાન જે છે એ ગુસ્સા વખતે થાય છે. ત્યાં સુધી કે અગાઉ મેં કીધું કે ભાઈ ગુસ્સા વખતે ઇન્સાને નિર્ણય ન લેવો જોઈએ, કારણ કે એ વખતે આપણી અક્લ જે છે ને એ પરાગંદા થઈ ગઈ હોય, સહી નિર્ણય નહીં લઈ શકશે, એટલે આપણને ઇમામે ના પડે. હદીસની અંદર આગળ ઇરશાદ ફરમાયું છે કે એઝા ગઝેબલ કરીમ અલિન લહુલ કલામ. જ્યારે કોઈ નેક માણસ, કરીમુન નફ્સ માણસ, એ તારી સામે ગુસ્સો કરે તો તમે જે છે એની સાથે નરમાશથી વર્તન કરો. પણ ફૈઝા ગઝેબલ લઈમ ફખુઝ લહુલ અસા. પણ કોઈ કમીનો માણસ ગુસ્સો કરે ને તો તમે એની સામે લાકડી, એની સાથે પછી નરમાશ નથી રાખવાની. સારો માણસ હોય, નેક માણસ હોય અને કોઈક દિવસ મૂડ નથી અને કોઈ કારણોસર ગુસ્સે થઈ ગયો તો હવે તમે એની સામે ગુસ્સો ન કરો, તમે એની સાથે નરમાશ કરો. પણ જો કમીનો માણસ છે તો એની સાથે નરમાશ નહીં કરો, નહીંતર એને વધારે ફાવી જશે. તો એની સામે લાકડી લો, એનો જે છે એ મુકાબલો કરો. ત્યાં સુધી આગળ ફરમાયું છે, બહુ અજીબો ગરીબ હદીસ છે. ફરમાવે છે કે એઝા અરતન તુસાદિક રજોલન અગઝિબહુ. જ્યારે તમે હવે તો જે છે એ તમારી ઉંમર તો માશાલ્લાહ આવી ગઈ જવાન લોકો માટે ખાસ, કે ભાઈ તમારે કોઈને દોસ્ત બનાવવો છે, કોઈ મોમીન ભાઈ તમે જોયો, બરાબર, તમારે એની સાથે ફ્રેન્ડશીપ રાખવી છે, દોસ્તી કરવી છે, તો શું કરો? એને ગુસ્સો દેવડાવો. શું કીધું ઇમામે? એને તમે ગુસ્સો દેવડાવો. ઇન અનસબક ફી ગઝબક વ ઇલ્લા કબા. અગર ઈ ગુસ્સો એને આવે અને ઈ હાલતમાં ઇન્સાફથી કામ લે તો તમે દોસ્તી કરો, નહીં તો એને છોડી દો. તો ઇન્સાન જે જેની સાથે ફ્રેન્ડશીપ કરવા માંગે એને પહેલાં જોવે એનું ટેમ્પરેચર કેટલું છે, એનો સ્વભાવ કેવો છે. અગર ઈ તરત વાતમાં ગુસ્સે થઈ જાય એવો છે, ગાળું બોલવા મળશે, સંબંધ કાપી નાખવાની વાતો કરશે, તો જવા દો એને, પછી એની સાથે વ્યવહાર નહીં. પણ એ ગુસ્સાની હાલતમાં પણ ઇન્સાફથી કામ લે તો તમે એની સાથે દોસ્તી કરો. કારણ કે નહીંતર શું થશે, આપણે ફ્રેન્ડશીપ કરી, હવે આપણે એના માટે ઘણો બધો ભોગ દીધો, એક સમય એવો આવ્યો કે એને ગુસ્સો આવી ગયો, એ આપણી સાથે સંબંધ કાપી નાખે, આપણી બધી મહેનત જે છે એ ફેલ થશે. તો ઇન્સાન જે છે એ ચેક કરે માણસ ત્યાં સુધી કે ગુસ્સાની હાલતમાં ઇન્સાન જે છે એ ખોટો નિર્ણય લે છે, કોઈની ઉપર જુલ્મ કરી નાખે છે, અને એમાં પણ એ જો પાવર રાખતો હોય તો એ ઘણા બધા જે છે એ ખોટા નિર્ણય લે છે. એટલે જ બની ઇસરાયલની અંદર જે બાદશાહો હતા એ લોકો પોતાની બાજુમાં એક આલિમને બેસાડતા. એ આલિમને બીજું કાંઈ કામ નહોતું, એની પાસે એક લખાણ લખેલું હતું. રિવાયતની અંદર છે કે એ લખાણ શું હતું કે જ્યારે બાદશાહ કોઈની ઉપર ગુસ્સો કરતો તો એ આલિમ ઊભો થતો અને એ લખાણને જોરથી વાંચતો, કહેતો કે તમારા હાથની નીચે જે લોકો છે એની ઉપર રહેમ કરો અને માફ કરો, મોતને ભૂલો નહીં, અને કયામત જેવી ચોક્કસ આવવાવાળી છે. બાદશાહ જ્યારે આ સાંભળતો એટલે તરત જેવી ઠંડો થઈ જતો અને પોતાનો ગુસ્સો જેવી ચાલે છે. કારણ કે બાદશાહનો ગુસ્સો એટલે મોતનો પૈગામ. તો બાદશાહ કોઈની પર ગુસ્સે થયો એટલે સમજી ગયું એની મોત પાકી. તો બની ઇસરાયલની અંદર આ હતું કે અંડર, હા, ખાસ કરીને માણસ ગુસ્સો ક્યારે કરે? એની અંડરના લોકો, કોઈ મોટાની ઉપર ગુસ્સો નહીં કરે, બરાબર. એની નીચે જે કામ કરતા હોય છે, વાઇફ છે, બચ્ચાઓ છે અથવા કામદારો છે, એની પર ગુસ્સો કરે. એના બોસ ઉપર નહીં કરે, એનાથી જે મોટો માણસ એની ઉપર નહીં કરે, કારણ કે એને ખબર છે કે ત્યાં એનું કાંઈ જથી વળવાનું નથી. તો અંદરના લોકો ઉપર ઇન્સાન રહેમ કરે, એની ભૂલોને
કે જે એ માફ કરે. ભૂલ ચૂક તો માણસોથી થતી જ હોય છે, ઇન્સાન ગલતીઓને ગુજર કરે અને યાદ રાખે કે જો અલ્લાહ મારી ઉપર ગજબનાક થશે તો મારું શું થશે? આજે હું એ લોકો ઉપર નાની નાની ભૂલમાં ગજબનાક થાઉં છું, જો અલ્લાહ મારી ભૂલ ઉપર ગજબનાક થશે તો શું થશે? મેં તો કેટલી ભૂલો કરી છે, અલ્લાહે મને માફ કર્યો છે, એવી રીતે હું પણ મારી અંદર જે લોકો છે એને માફ કરી દઉં. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. એક નારા હૈદરી, યા અલી યા અલી યા અલી મદદ હક હૈદરી. ત્યાં સુધી ગુસ્સાની એટલી બધી મજમ્મત કરવામાં આવી છે, એટલી બધી ટીકા કરવામાં આવી છે કે ગુસ્સો જે છે એ તમારો દુશ્મન છે, માટે તમારા દુશ્મનને તમારી પર હાવી ન થાય. ઇન્સાન જ્યારે ગજબનાક થાય છે, ગુસ્સો કરે છે, તો એમાં કેવા કેવા નિર્ણય લઈ લે છે, કેવા નિર્ણય લઈ લે. અગર ઇન્સાન જો એ વખતે ગુસ્સો ન કરે, સબ્રથી કામ લે, હાલાકી બહુ અઘરી વસ્તુ છે. ગુસ્સો આવે ત્યારે ગુસ્સાને પી જાઓ એ બહુ અઘરી વસ્તુ. અંબિયાઓમાંથી એક નબી હતું જેને પરવરદિગારે હુકમ દીધો કે આવતીકાલે સવારે તમે જ્યારે જાગો અને ઘરની બહાર નીકળો તો સૌથી પહેલી જે ચીજ તમને દેખાય ને એને તમે ખાઈ જાઓ, હવે નબી જે છે એ જ્યારે સવારે ઘરની બહાર નીકળ્યા અને ઘરની બહાર નજર કરી તો સામે શું દેખાણું? એક મોટો પહાડ દેખાણો. મોટો પહાડ, એવડો મોટી વસ્તુ કેમ ખાય? પછી વિચારે છે કે નહીં, અલ્લાહ કોઈને એની શક્તિ કરતાં વધારે જવાબદારી નથી દેતો. અલ્લાહ જે હુકમ આપે છે એ ઇન્સાનની શક્તિ મુજબ જ આપે છે, બરોબર? કહે છે કે હવે અલ્લાહે હુકમ દીધો છે તો મારે એની તામીલ કરવી જરૂરી છે. એ ઘરની બહાર નીકળ્યા, એ પહાડની નજદીક ગયા. જેમ જેમ નજદીક જતા ગયા એમ એ પહાડ જે છે એ નાનો થતો ગયો. જ્યારે સાવ નજદીક પહોંચ્યા, આટલે નજદીક, તો પહાડ એક લુકમા જેટલો બની ગયો. એ લુકમો એ ઉપાડ્યો અને એને જે છે એ ખાઈ ગયા. ખાધા પછી નબી કહે છે કે મને એટલું બધું મીઠું લાગ્યું, એટલું બધું ટેસ્ટી લાગ્યું કે મેં આવી વસ્તુ જિંદગીમાં ક્યારેય નથી ખાઈ. પછી જ્યારે પરવરદિગારે આલમે વજાહત કરી તો કીધું કે એ પહાડ બીજું કાંઈ નહોતું, બલકે એ તમારો ગુસ્સો હતો, એ તમારો ગજબ હતો. એ તમને જ્યારે આવ્યો ત્યારે બહુ સામે આવ્યો તો બહુ મોટો લાગ્યો, અને કંટ્રોલ કેમ કરવો? પણ જ્યારે તમે એની નજદીક ગયા, તમે કંટ્રોલ કરવાની નિયત કરી, તમે એને જે છે એ પીવાની નિયત કરી, તો એ નાનો થઈ ગયો. અને જ્યારે તમે એને પી ગયા તો પછી તમારા માટે મીઠો બની ગયો. યાદ રાખો, ગુસ્સો જ્યારે ઇન્સાન પી જાય છે તો એનું રિઝલ્ટ જે છે એ બહુ મીઠું આવે, એનું પરિણામ જે છે એ બહુ મીઠું આવે. અગર ગુસ્સો ઇન્સાન કરી નાખે છે તો પછી એનું પરિણામ સારું નથી આવતું. ગુસ્સા પહેલા ઇન્સાનની જે ઇજ્જત હોય છે એ ગુસ્સો કર્યા પછી માફી માંગવાથી પણ પાછી નથી આવતી. તમારી જે ઇજ્જત જે સામેવાળાના ઝહેનમાં જે તમારી મંજિલત મકામ હોય છે, હાલો તમે ગુસ્સો કર્યો પછી એની પાસે માફી માંગી તો પહેલાં જેવી ઇજ્જત નહીં રહે, પહેલાં જેવું માન તમારા માટે નહીં રહે. તો શા માટે આપણે આપણી ઇજ્જત ગુસ્સો કરીને આપણું માન સન્માન કરીએ? ઇમામોની સીરત રહી છે કે ગુસ્સાને હંમેશા એવો જ છે એ ગમે એવો ગુસ્સો કેમ નહીં, ગમે એવું સામે કેમ મુકાબલો કરે. મોલા અલી અલૈહિસ્સલામનો વાક્યો મશહૂર છે. અમ્ર ઇબ્ન અબ્દઉદની ઉપર ઇમામ જે સવાર થઈ ગયા, અમ્ર ઇબ્ન અબ્દઉદ ઇમામની ઉપર થૂક્યો તો ઇમામ જે છે એના સીના ઉપરથી નીચે ઉતરી ગયો, અને પછી જ્યારે ગુસ્સો શાંત થયો ઇમામે જે છે એને જાનને બેસી. શાયર કહે છે कि रब से अहमद की मुलाकात अली से पूछो, उस मुलाकात की हर बात अली से पूछो, जिस्म रखता नहीं अल्लाह ये सब जानते हैं, किसका पर्दे में था फिर हाथ अली से पूछो, और बख्शता कौन है सूरज को सुनहरी किरणें, और बरसाता है कौन बारिश अली से पूछो, और अम्र के सीने से हटना कोई आसान न था, जब्त कैसे किए जज्बात अली से पूछो.
और पुतला आदम का बना, ये है बहुत बात की बात, इससे पहले के भी हालात अली से पूछो। बर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। तो इंसान जैसे गुस्सो न करे। पैगम्बर इस्लामની ખિદમતમાં એક શખ્સ આવ્યો, યા રસુલ્લાહ અમને કઈ નસીહત કરો. તો શું કીધું? લા તગઝબ, તું ગુસ્સો ન કર, તું ગુસ્સો ન કર, ગજબનાક ન કર. એ માણસ જે છે એ સમજી ગયો કે પૈગંબરે ઇસ્લામે જે વાત કીધી બરાબર જ હોય અને મારા માટે આટલી વાત પૂરતી હોય એટલે જ કીધી હોય. હવે એ માણસ મદીનાથી પછી પોતાના કબીલા તરફ ગયો. કબીલા તરફ ગયો તો ખબર પડી કે એનો કબીલો અને બીજો એક કબીલો એ આમને સામને લડવા માટે તૈયાર છે. બે કબીલાના લોકોએ તલવાર, હથિયાર જે તૈયાર કરી લીધા છે અને સામે સામે જે ગોઠવાઈ ગયા છે કે ક્યારે જે એ સૂર ફૂંકાય અને એ લોકો જે આપસમાં લડે. આ માણસ પણ રૂમમાં ગયો, પોતાની તલવાર લીધી, પોતાનો નેઝો લીધો, બખ્તર પહેર્યું, તૈયાર થઈને મેદાનમાં આવ્યો. ત્યાં એને વાત યાદ આવી પૈગંબર ઇસ્લામ કે અલ્લાહના રસૂલે તો મને કીધું છે કે ભાઈ ગુસ્સો ન કરો. તો તરત જે પોતાની તલવાર નીચે મૂકી દીધી, નેઝો મૂકી દીધો. દુશ્મન કબીલો જે હતો એની પાસે ગયો અને જઈને કીધું, ભાઈ અમારા કબીલાથી તમારું શું નુકસાન થયું છે? તો કે આટલું આટલું થયું. તો કે હું એ બધું ભરપાઈ કરવા તૈયાર, એ બધી રકમ જે છે હું તમને આપી દેવા તૈયાર છું, તમે જે આ લડાઈ રહ્યા છો. તો કે તો પછી તારી કરતાં અમે વધારે સખી છીએ, અમારે તારું કાંઈ જોતું નથી. તો તું સમાધાન કરવા માંગે તો અમે જે છે એ સુલેહ કરવા માટે તૈયાર છે, તારા પૈસા અમારે જોતા નથી. તો બંને કબીલાની અંદર સમાધાન થઈ ગયું, લડાઈ જેવી અટકી ગઈ. કારણ એક પૈગંબર ઇસ્લામની નસીહત ઉપર અમલ કર્યો, લા તકઝબ, ગુસ્સો નહીં કરવો. તો કારણ કે ગરમીનો માહોલ છે, માણસોને જે તરત ટેમ્પરેચર વધી જાય, હવાનું ટેમ્પરેચર વધે તેમ જે મગજનું ટેમ્પરેચર પણ વધી જાય. બરાબર, એમાં પણ જો રોજો રાખ્યો હોય તો હાલત ઓર જે ખરાબ થઈ જાય. તો જરૂરી છે કે ઇન્સાન પૈગંબરની નસીહતો ઉપર, માસૂમીનની હદીસો ઉપર સુધી અમલ કરતા પોતાના ગુસ્સાને જે છે એ કંટ્રોલમાં રાખે. બર મોહમ્મદ આલ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. ત્યાં સુધી કે આજના જમાનામાં ઘણા લોકો એમ સમજે કે સૌથી મોટો બોડી બિલ્ડર એ છે કે જેના મસલ્સ હોય, સિક્સ પેક હોય અને જે વજન વધારે ઉપાડી શકે. હકીકતમાં પૈગંબર ઇસ્લામની જિંદગીમાં પૂછવામાં આવ્યું, યા રસૂલલ્લાહ સૌથી મોટો બહાદુર અને પહેલવાન કોણ છે? તો કીધું કે પહેલવાન એ છે જે પોતાના નફ્સને કંટ્રોલમાં, જે ગુસ્સાને કાબૂમાં રાખે, એ સૌથી મોટો બહાદુર છે. તો ઇન્સાન જે ગુસ્સાને કંટ્રોલ કરે અને બહાદુર ઇન્સાન બને. ત્યાં સુધી કે ઘણી વાર એક સવાલ એ થાય કે ભાઈ ગુસ્સો આવે શામાં? માણસને ગુસ્સો ક્યારે આવે? દર વખતે તો ગુસ્સો નથી આવતો. આપણે અલ્હમ્દુલિલ્લાહ અત્યારે શાંતિથી બેઠા છીએ, બરાબર. આવે ક્યારે ગુસ્સો? તો કીધું કે પેલું ધાર્યું ન થાય ત્યારે આવે. આપણી ઈચ્છા વિરુદ્ધ કોઈ કામ થાય એ વખતે જે ઇન્સાનને ગુસ્સો આવે. આપણે ભાઈ સારું ઘરે કીધું કે ભાઈ જમવાનું બનાવજો, હવે બન્યું ન હોય, ગુસ્સો આવે. આપણે માણસને કીધું હોય ભાઈ તું ટાઈમે આવી જજો, એ ટાઈમે આવે નહીં અને આપણને ગુસ્સો આવે. તો ધાર્યું કાંઈ દર વખતે આપણું થાય જ નહીં, કારણ કે જે આપણે કાંઈ એવા મોટા બાદશાહ નથી તો દર વખતે આપણું ધાર્યું થાય. બરાબર, ધાર્યું ન થાય. આપણે પણ ઘણાનું ધાર્યું નથી કરતા. તો આપણી ઈચ્છા પ્રમાણે જ બધું થાય એવું જે જરૂરી નથી. ઇન્સાને ક્યારેય એવું માનવું નહીં કે બધું મારી ઈચ્છા પ્રમાણે થાય, મારી અપેક્ષા મુજબ જ થાય. બરાબર, ઘણી વાર આપણે એક્સપેક્ટેશન રાખી હોય કે હું ફલાણા ભાઈ પાસે જઈશ તો એ મને 5,000 રૂપિયા ઉછીના જોવે છે તો એ તો આપશે જ. તે હવે આપણે એની પાસે ગયા ને એ ના પાડી, આપણને એવો ગુસ્સો નહીં. ભાઈ ગુસ્સો નહીં કરવાનો. એને એના પ્રોબ્લેમ હશે કે તમારી હેલ્પ ન કરી, એની કાંઈક મજબૂરી હશે. પહેલા નંબરમાં તો કોઈની પાસે અપેક્ષા રાખવાની જ નહીં કે ફલાણો મારી હેલ્પ કરશે, ફલાણો મને આપશે, નહીં. અપેક્ષા જ નહીં રાખવાની. અપેક્ષા અલ્લાહ પાસે રાખે. ધાર્યું આપણું થાય નહીં, ધાર્યું અલ્લાહનું થાય, જે આપણે જિંદગીમાં ઘણી વાર જોયું. બીજું, માણસને ગુસ્સો ક્યારે આવે ખબર?
પોતાને મોટો સમજે, પોતાને મોટો અભિમાન, ગુરુર, તકબ્બુર ઇન્સાન કરે, પોતાને જે બીજા કરતાં મોટો સમજે તો ગુસ્સો આવે. તો યાદ રાખીએ કે આપણે કાંઈ મોટા નથી, શેરની માથે સવા શેર હોય જ છે દુનિયાની અંદર. તો પોતાને હરગીઝ મોટો ન સમજવો, બલકે પરવરદિગાર આલમની બારગાહમાં એનો મકામ વધારે છે જે પોતાને હકીર સમજે, પોતાને હકીર સમજે. ઇન્સાને ભલે ઉમ્રના લિહાઝથી મોટો હોય તોય મોટો નહીં સમજવાનો, દોલતના લિહાઝથી મોટો હોય તોય પોતાને મોટો નહીં સમજવાનો. અને ત્રીજું એ કે દુશ્મનાવટના લીધે ગુસ્સો આવે. તો યાદ રાખીએ, કોઈ મોમીન આપણો દુશ્મન નથી, શૈતાન આપણો દુશ્મન છે. ગુસ્સો એની ઉપર કરો, ઔઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ પડો. ઇન્સાન જે છે એ શૈતાનથી પનાહ માંગે અલ્લાહ પાસે, કારણ કે એ મોટો દુશ્મન છે. મોમીનો આપસમાં દુશ્મન નથી, રિશ્તેદારો આપસમાં દુશ્મન નથી, ભાઈ બહેન આપસમાં દુશ્મન નથી, પતિ પત્ની અને ઓલાદ આપસમાં દુશ્મન નથી. આપણે એને સમજી લીધા, પાડોશીને દુશ્મન સમજ્યા, ભાઈને દુશ્મન સમજ્યા, વગેરે વગેરે. નહીં, ઇન્સાન કોઈની સાથે દુશ્મનાવટ ન રહે. લુકમાન હકીમની નસીહત યાદ છે ને, કે બધાના દીકરાને કીધું, બેટા 1000 દોસ્ત બનાવજો પણ એક દુશ્મન નહીં બનાવજો. તો કોઈની સાથે દુશ્મનાવટ રાખવાની જ નહીં. આ રાખવી હોય તો એલેબેસના દુશ્મનો સાથે રાખવાની દુશ્મન, બરાબર. એમની ઉપર લાનત કરતા રહેવાની. જો ટેમ્પરેચર બહુ વધી જાય તો લાનતની એક તસ્બી કાઢી નાખવાની, આપણો ગુસ્સો દુશ્મનો ઉપર ઠાલવો. ત્યાં સુધી કે અગર કોઈ ઇન્સાનને ગુસ્સો આવે અને ગુસ્સાને કંટ્રોલ કેમ કરવો, તો કીધું કે પાણી પી લે. ઇન્સાન જે છે પાણી પી લે, કારણ કે ગુસ્સો એક પ્રકારની આગ, શૈતાન આગનો બનેલો છે. શૈતાન ગુસ્સો દેવડાવે, આગને બુઝાવવા પાણીની જરૂર પડે, એટલે ઇન્સાન પાણી પી લે, વૂઝૂ કરી લે. અથવા ઇન્સાન જો ઊભો ગુસ્સો કરતો હોય તો બેસી જાય, બેઠા બેઠા ગુસ્સો કરતો હોય તો સૂઈ જાય અથવા ઊભો થઈ જાય. અથવા ઇન્સાન જેની ઉપર ગુસ્સો કરે, આ પણ એક અજીબ વાત છે, જેની ઉપર ગુસ્સો આવ્યો હોય એને ટચ કરી લે, ખાલી એને અડી લે તો પણ ઇન્સાનનો ગુસ્સો જે છે એ પૂરો થઈ જાય. ત્યાં સુધી કે ઇન્સાન જે છે એ ગુસ્સાનો ઇલાજ ખામોશીથી કરે. દાઉલ ગઝબ બિસ્સમત, હદીસની અંદર છે કે ગુસ્સાની દવા, ટ્રીટમેન્ટ ખામોશી. ઇન્સાન ચૂપ રહે, ખામોશ થઈ જાય. એક પાર્ટી ગુસ્સો કરે છે, હવે બીજી પાર્ટી જો સામો બોલે તો પછી ગુસ્સો વધશે, લડાઈ ઝઘડો વધી જાય. પણ એક પાર્ટી ગુસ્સો કરે છે, બીજી પાર્ટી ખામોશ થઈ જાય, ચૂપ થઈ, તો પછી ગુસ્સો આગળ વધશે નહીં. ત્યાં સુધી કે ઇન્સાન જે છે, હદીસની અંદર આખરી વાત કે મન ગલબ અલૈહ ગઝબહુ વ શહવતહુ ફહુવ હય્યજિલ બહાય. જે શખ્સ ગુસ્સો કરે છે, જેની ઉપર એનો ગુસ્સો હાવી આવી ગયો, એની શહેવત જે છે ગાલિબ આવી ગઈ, તો પછી એનો શુમાર ઇન્સાનોમાં નહીં થાય, એ શુમાર એનો જાનવરોમાં થશે. કે આપણે જાનવર બનવું છે કે ઇન્સાન બનવું? હદીસમાં તો ત્યાં સુધી કીધું છે કે તમે તમારી શહેવત અને ગઝબને કંટ્રોલ કરી ફરિશ્તાઓ કરતાં અફઝલ બની જા. કારણ કે અલ્લાહે જાનવરોને શહેવત આપી છે, ગઝબ પણ આપ્યો છે. ફરિશ્તાઓને અલ્લાહે ગઝબ અને શહેવત નથી આપી, ઇન્સાનોને ગઝબ શહેવત બધું આપ્યું છે, બરાબર. હવે ઇન્સાન જો ગઝબ અને શહેવતને કંટ્રોલ કરી લે, અક્લ પણ આપી છે સાથે, એ અક્લની હેલ્પ લઈને તો ઇન્સાન ફરિશ્તા કરતાં અફઝલ બની જશે. અને અગર જો ગઝબ અને શહેવત ઉપર કંટ્રોલ નહીં કરે તો એ જાનવર કરતાં પણ પસ્ત થઈ જશે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. ત્યાં સુધી તો ઇન્સાન જે છે ગુસ્સો કરે, પણ ક્યારે? દુશ્મનોના મુકાબલા, અને એ પણ અલ્લાહની ખાતર, અલ્લાહના દુશ્મનોની ખાતર. જ્યારે અલ્લાહ આપણને તૌફીક આપે અને ઇમામ ઝમાન અલૈહિસ્સલામના લશ્કરમાં આપણો શુમાર થાય, તો દુશ્મનોની સાથે આપણે ગુસ્સો હશે તો લડી શકશું ને. અગર આપણે ગઝબની તાકાત અલ્લાહે આપેલી હશે તો આપણે દુશ્મનનો મુકાબલો કરીશું. તો ઇન્સાન જે છે આ ગઝબને, દુશ્મનાને એલબેટ માટે રાખે. અને યાદ રાખીએ કે ઇન્સાન જે છે એ આ બધી અખલાકી ચીજ, આ બધી હદીસો,
અને જે કાંઈ આયતો, જે કાંઈ વાકિયાત, વસિયતની વાતો, આપણે દુનિયાના આખિરતમાં જે હિદાયત ને કામયાબીની વાતો જાણવા મળે છે એ ફક્ત અને ફક્ત દરે હુસૈનના સદકે. આ આઝાદારી એ સૈયદ શુહદા અલૈહિ સલામ છે કે જેના થકી ઇન્સાનને જે છે એ દુનિયાના આખિરતમાં નજાતની ચીજો જાણવા મળે. અને કેમ ન મળે? ઇન્નલ હુસૈન મિસ્બાહુલ હુદા વ સફીનતુન નજાત. બેશક ઇમામ હુસૈન હિદાયતના ચિરાગ છે, નજાતની કશ્તી છે. આ આઝાદારો, આજે આપણે શહેઝાદીને એમના ફરઝંદ હઝરત અબ્બાસ અલૈહિ સલામનો કિસ્સો પેશ કર્યો. કોણ અબ્બાસ? એ અબ્બાસ કે એટલા બધા શુજા અને બહાદુર હતા કે સાની ઝહરા હઝરત અબ્બાસ અલૈહિ સલામથી એટલી બધી અકીદત રાખતા હતા અને એમને એટલી બધી તસલ્લી હતી હઝરત અબ્બાસ અલૈહિ સલામથી કે ફરમાવતા કે જ્યારે હું ઘરમાં સાંભળતી કે મારા ભાઈ હુસૈનની ઉપર મોટી મોટી મુસીબતો આવશે, મારી ચાદરને છીનવી લેવામાં આવશે, તો હું વિચારતી હતી કે જે હુસૈનનો અબ્બાસ જેવો ભાઈ હોય, કોની મજાલ છે કે હુસૈનને હાથ લગાવે, કોની મજાલ છે કે એમના બહેનની ચાદરને જેથી ઝાલિમો છીનવી લે. પણ અફસોસ કે જ્યારે નહેરે ફુરાદ ઉપર અબ્બાસ શહીદ થઈ ગયા તો મને ખાતરી થઈ ગઈ કે જે વાતની મને જાણ કરવામાં આવતી હતી હવે બધું થશે. હા આઝાદારો, મૌલા અબ્બાસની શુજાત અને દિલેરીથી હુસૈની બચ્ચાઓને પણ કેટલી બધી તસલ્લી હતી. રોઝે આશુર પહેલા હુમલામાં અલ્લામા હાજી નાજી સાહેબ અહેવાલે કરબલામાં લખે છે કે ઇમામના લશ્કરમાંથી 50 જાનિસારો શહીદ થઈ ગયા. આ જોઈને ઝોહેર અબ્બાસની પાસે આવ્યા એક ખેમામાં કે જ્યાં નાના નાના બચ્ચાઓને ઓરતો સિવાય બીજું કોઈ નહોતું. જ્યારે અબ્બાસને ખબર પડી, ખેમામાંથી બહાર આવવા ચાહ્યું પણ માસૂમ બચ્ચા મૌલા અબ્બાસને ખેમાની બહાર આવવા નથી દેતા. અરે આ બચ્ચાઓની હાલત એ વખતે કેવી થઈ હશે જ્યારે ખૂનમાં ડૂબેલો અલમ આવ્યો પણ અલમદાર ન આવ્યા. આઝાદારો, ખુદ મૌલા હુસૈનને અબ્બાસથી કેટલી હિંમત હતી. જ્યારે આકા મેદાનમાં જવાની રજા તલબ કરી તો ફરમાયું, અરે તમે તો મારા લશ્કરના અલમદાર છો, અબ્બાસ તમે બધાનો દિલાસો છો, અગર જવા ચાહતા હો તો સકીના માટે પાણીની સબીલ કરો. હવે અબ્બાસ મેદાનમાં આવ્યા. અરે પાણીની સબીલ, પાણીની મશ્ક લઈને જ્યારે અબ્બાસ હુસૈની ખેમા તરફ આવી રહ્યા હતા પણ ઝાલિમોએ આપની ઉપર એવો જુલ્મ કર્યો. અરે અબ્બાસ ઘોડા ઉપર સંભળી ન શક્યા. અરે આકાને આખરી સલામ કહ્યું. હુસૈને અલઆન ઇનકસરીનો મરસીઓ પડ્યો. ભાઈ ભાઈની પાસે આવી ગયા. આકા વિલાદત વખતે સૌથી પહેલા આપની ઝિયારત કરી હતી. ચાહું છું કે રૂખસતી વખતે પણ આપની ઝિયારત કરું. મૌલા હું આપને તકલીફ ન દે પણ શું કરું, એક આંખમાં તીર છે, બીજી આંખમાં ખૂન છે. અરે મારે હાથ નથી કે હું સાફ કરી શકું. અલા લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન. ફસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબીન વનકલબૂન. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. इलाही बेहद मोहम्मद वाले मोहम्मद हमारे मुख्तसर इबादत में कबूल फरमाए, हमारा गुनाह कबीरा ने सबीरा ने माफ़ फरमाए. माबूद बेहद मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़हूर में ताजील फरमाए, हज़रत नासिर ने खादिम मोहम्मद शुमार फरमाए. व आखिर दावाना अल्हम्दुलिल्लाह.